નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ એફ સુધીના તમામે તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે વિગતવાર માહિતી મેળવી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ જી, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં આલ્ફાબેટ જી પછી તરત જ એ, ઓ કે યુ આવે તો તમારે આ જીનો ઉચ્ચાર ગ, ગણપતિનો ગ એવો કરવાનો છે। ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગમાં આલ્ફાબેટ જી પછી તરત જ એ, ઓ કે યુ આવે તો તે સ્પેલિંગમાં જીનો ઉચ્ચાર ગણપતિનો ગ એવો કરવાનો છે। ઉદાહરણથી જોઈશું તો વધારે ખ્યાલ આવશે। અહીં તમને સ્ક્રીન ઉપર કેટલાક એક્ઝામ્પલ્સ તમને આપેલા છે, ધ્યાનથી જુઓ। ગેમ, ગાર્ડન, ગોલ્ડ, ગોટ અને ગન। ફરી એક વખત, ગેમ, ગાર્ડન, ગોલ્ડ, ગોટ અને ગન। આ સ્પેલિંગો તમે જોઈ શકો છો, જેની અંદર જી પછી તરત જ કાં તો એ છે, ઓ છે કે યુ છે, અને આપણે તેનો ઉચ્ચાર શું કરીએ છીએ? ગ, ગણપતિનો ગ। હવે નિયમ નંબર 2, જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર જી પછી તરત જ વ્યંજન આવતો હોય, એટલે કે આલ્ફાબેટ જી પછી તરત જ વ્યંજન આવતો હોય તો ત્યારે પણ આપણે આ જીનો ઉચ્ચાર ગ કરીશું। એબીસીડીની અંદર 5 સ્વરો છે, એ, ઈ, આઈ, ઓ અને યુ। એ સિવાયના જે એબીસીડીના અક્ષરો છે જેને આપણે શું કહીએ છીએ? વ્યંજન। તો આ 5 સ્વર સિવાયનો કોઈ પણ વ્યંજન એ જી પછી તરત જ આવતો હોય તો આપણે આ જે જી છે તેનો ઉચ્ચાર ગ એવો કરીશું। તો આ થયો નિયમ નંબર 2। હવે વાત કરીશું નિયમ નંબર 3ની। તો જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગને અંતે જી આપેલો હોય તો તે જીનો ઉચ્ચાર આપણે ગ કરીશું। ફરી એક વખત, કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગના અંતે જી આપેલો હોય તો આ જીનો ઉચ્ચાર આપણે ગ એવો કરીશું। ઉદાહરણથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે। અહીં તમારી સામે એક્ઝામ્પલ છે કેટલાક: બેગ, ડોગ, એગ, ફ્રોગ અને ફ્લેગ। તો આ બધા જે સ્પેલિંગો તમે જોઈ શકો છો, બેગ છે, ડોગ, એગ, ફ્રોગ અને આ ફ્લેગ, તો એમાં જે જી છે એ સ્પેલિંગને અંતે આપેલો છે તો તેનો ઉચ્ચાર પણ આપણે શું કરીશું? ગ એવો કરીશું। તો આ થયો નિયમ નંબર 3। હવે આપણે વાત કરીશું નિયમ નંબર 4ની। તો આ જીને આપણે જ એવો ઉચ્ચાર ક્યારે કરીએ છીએ? જીનો એક ઉચ્ચાર જ પણ છે, એ તમારે યાદ રાખવું પડે। તો નિયમ ખાસ યાદ રાખજો, જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગમાં જી પછી તરત જ ઈ, આઈ કે વાય આવતો હોય, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં જી પછી તરત જ ઈ, આઈ કે વાય આવતો હોય તો એ સ્પેલિંગમાં એ જીનો ઉચ્ચાર આપણે જ કરીશું। ફરી એક વખત, કોઈ પણ સ્પેલિંગમાં જીને અંતે ઈ, આઈ કે વાય આવતો હોય તો જીનો ઉચ્ચાર આપણે જ એવો કરીશું। ઉદાહરણો જોશો તો તમને વધારે ખ્યાલ આવશે, જેમ જનરલ, જીનિયસ, જેન્ટલ અને એનર્જી। ફરી એક વખત, જેમ, જનરલ, જીનિયસ, જેન્ટલ અને એનર્જી। આ સ્પેલિંગ તમે જોવો છો તે સ્પેલિંગની અંદર આ જી પછી ઈ આવેલો છે, આઈ આવેલો છે અથવા તો વાય આવેલો છે, અને આ જીનો ઉચ્ચાર આપણે જ એવો કરીએ છીએ। પણ મિત્રો યાદ રાખજો, બધા સ્પેલિંગમાં આવું હોતું નથી। જી પછી ઈ, આઈ ને વાય આવવાથી જ વંચાય છે, એ નિયમ સાચો, પણ એમાં કેટલાક અપવાદો પણ છે, એ તમારે યાદ રાખવા પડે। તો એ અપવાદના પણ કેટલાક ઉદાહરણો તમને આપું છું, એ સિવાય પણ ઘણા બધા ઉદાહરણો છે, પણ તમે એ અપવાદવાળા જે ઉદાહરણો છે એ તમારે યાદ રાખવાના છે, અને એવા બીજા પણ હોઈ શકે છે, એ પણ તમારે થોડો ખ્યાલ રાખવાનો છે। તો અહીં તમે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ શકો છો: ગેટ, ગીવ, ગર્લ, ગિફ્ટ અને ટાઈગર। તો આ જે સ્પેલિંગો છે, ગેટમાં પણ ઈ છે, ગીવમાં પણ આઈ છે, ગર્લમાં પણ આઈ છે, ગિફ્ટમાં આઈ છે, ટાઈગરમાં ઈ છે। તો આ સ્પેલિંગોમાં એ, ઈ, આઈ કે વાય હોવા છતાં પણ આપણે તેનો ઉચ્ચાર ગ કર્યો છે। તો નિયમ બરાબર છે કે જી પછી ઈ, આઈ કે વાય હોય તો ઉચ્ચાર જ કરવાનો છે, પણ આ જે અપવાદો છે એ પણ તમારે યાદ રાખવા પડશે। તો આ હતો નિયમ નંબર 4 કે જી પછી
ઈ આઈ કે વાય હોય તો જીનો ઉચ્ચાર આપણે શું કરીશું? જ, પણ અપવાદોને યાદ રાખીને. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 5ની, કે આ જે આલ્ફાબેટ જી હોય એ સાયલેન્ટ ક્યારે થઈ જાય, ક્યારે મૂંગો થઈ જાય, ક્યારે આપણે એનો ઉચ્ચાર કરવાનો નથી. તો એને આપણે વ્યવસ્થિત રીતે સમજી લઈએ સાયલેન્ટ જીના નિયમો, જે આપણે નિયમ નંબર 5 તરીકે સમજીશું. તો નિયમ નંબર 5, જ્યારે પણ જે જી છે આલ્ફાબેટ જી એ એનની પહેલાં આવતો હોય અને જી એન એમ જોડાક્ષર બનતો હોય જી એન, તો ત્યારે આ જી એન જ્યારે આવે ત્યારે જીનો ઉચ્ચાર આપણે કરવાનો નથી. ફરી એક વખત, જ્યારે પણ કોઈ સ્પેલિંગની અંદર એનની આગળ જી આવે અને જી એન એવું એ જોડાક્ષર બનાવે છે ત્યારે એ જી એનમાં નનો તો ઉચ્ચાર કરવાનો છે, પણ જનો કે ઘનો એટલે કે જીનો ઉચ્ચાર એ આપણે કરવાનો નથી. ઉદાહરણથી જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા નોમ, નેવ, નેટ અને નેશ આ શબ્દો તમે જોઈ શકો છો, બરાબર. નોમ છે, નેવ છે, નેટ છે અને નેશ છે. તો આ સ્પેલિંગો જુઓ, એનો ઉચ્ચાર જુઓ, બધામાં જી આપેલો છે, પણ જીને આપણે બોલતા નથી, જીનો ઉચ્ચાર થતો નથી. તો આ હતા સાયલેન્ટ જીના નિયમો. બીજા કેટલાક પણ છે કે જી જ્યારે જોડે આવે. અહીં બીજા એક્ઝામ્પલ્સ પણ હું તમને આપું છું. જો સાઇન, SI, GN સાઇન, બરાબર, સહી, એમાં પણ GN છે, પણ આપણે સાઈ ન બોલીએ છીએ, જીનો ઉચ્ચાર થતો નથી. ડિઝાઇનમાં પણ એવું છે, બરાબર. અને ફોરેન જે શબ્દ આપણે બોલીએ છીએ ફોરેન, તો આ ફોરેનમાં પણ જે છે GN એનો ઉચ્ચાર આપણે કરતા નથી. ફોરેન એવું વંચાય છે, બરાબર. તો સાઇન, ડિઝાઇન અને ફોરેન, તો એમાં જી જે છે એનો ઉચ્ચાર થતો નથી. તો આ હતા આલ્ફાબેટ જીના સાયલેન્ટ થવાના નિયમો, કે જી ક્યારે સ્પેલિંગમાં સાયલેન્ટ થઈ જતો હોય છે. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 6ની, જે ફક્ત જી ઉપર આધારિત નથી, પરંતુ જીની જોડે જ્યારે એચ જોડાય, જી અને એચનો જ્યારે જોડાક્ષર બને, જ્યારે જી અને એચ જોઈન્ટ થાય છે ત્યારે આ જી એચ જે છે એ જુદો જ ઉચ્ચાર કરે છે, અથવા તો ક્યારેક એ અલગ જ પ્રકારનો રોલ એ સ્પેલિંગમાં કરતો હોય છે. તો હવે નિયમ નંબર 6ની અંદર આપણે જી એચનો નિયમ સમજીશું. તો જ્યારે કોઈ સ્પેલિંગની અંદર જી એચ હોય તો કેટલાક કિસ્સામાં આ જે જી એચ જે છે એ ફ એવો ઉચ્ચાર કરતો હોય છે. આપણે આ ફના જે આગળ વિડીયો જોયો આલ્ફાબેટ એફનો, એની અંદર પણ આ ઘણા બધા ઉદાહરણો મેં તમને સમજાવેલા છે. તેમ છતાં અહીંયા જ્યારે જીની વાત છે ત્યારે જી એચમાં એક ઉચ્ચાર જી એચનો ફ એવો પણ થાય છે. ફક્ત 2 જ ઉદાહરણ આપું છું, તમે સમજી શકો છો, બરાબર. લાફ અને કફ આ 2 શબ્દો જે છે એમાં જી એચ આવે છે, પરંતુ તેનો ઉચ્ચાર શું થાય છે? ફ એવો થાય છે. બીજી એક વાત છે કે જ્યારે જી એચ હોય તો એ જી એચ ઘણી વખત ગ એવો પણ તેનો ઉચ્ચાર થતો હોય છે, ગ એવો ઉચ્ચાર થતો હોય છે, ગણપતિનો ગ એવો ઉચ્ચાર થતો હોય છે. ઘરનો ગ તો ખરો જ, પણ અહીંયા ગણપતિનો ગ એવો ઉચ્ચાર પણ જી એચ દ્વારા થતો હોય છે, એ પણ આપણે યાદ રાખીશું. ઉદાહરણ જુઓ તો ગોસ્ટ અને ગેઠો આ 2 સ્પેલિંગો છે તમારી સામે, કે જેમાં જી એચ છે છતાં પણ એનો આપણે ઉચ્ચાર જે છે એ ગ એવો કરીએ છીએ. અને જી એચની બીજી એક ખાસિયત છે કે જી અને એચ જે છે એ કેટલાક સ્પેલિંગોમાં સાયલેન્ટ થઈ જાય છે. આ જી અને એચ એ સ્પેલિંગોમાં તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી, તે બોલાતો નથી. એના પણ હું અહીં તમને 2 ઉદાહરણ આપ્યું છું, જેથી કરીને વિડીયો બહુ લાંબો ના થઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો નાઇટ અને લાઇટ આ 2 સ્પેલિંગ છે તમારી સામે. નાઇટમાં પણ જી એચ છે, તો આપણે જી એચનો ઉચ્ચાર કરતા નથી, નાઇટ ડાયરેક્ટ બોલીએ છીએ, ગ એવું બોલતા નથી. લાઇટમાં પણ લાઇટ એવું નથી બોલતા, લાઇટ, બરાબર. જી એચનો ઉચ્ચાર થતો નથી. તો આ જી નહીં, પરંતુ જીની જોડે એચ લાગવાથી જે ઉચ્ચારો થાય છે એ પણ હું તમને નિયમ 6ની અંદર સમજાવી દીધા. હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો જ હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા તમારા જેવા મિત્રો સુધી એ પહોંચે એના માટે એને શેર કરી દો. અને આવી જ જે માહિતી જે છે ઇંગ્લિશના લગતી, આપણો એક પ્રયત્ન છે કે ઇંગ્લિશને આપણે 0થી સમજવું છે. તો તમારે પણ સમજવું હોય તો આજે જ આપણી જે યુટ્યુબ ચેનલ છે અટપટું અંગ્રેજી, એને સબસ્ક્રાઈબ કરી લો. ABCDથી શરૂઆત કરી છે, છેક સુધી બધા જ જે ગ્રામરના મુદ્દા છે એ બધા જ આપણે આવરી લેવાના છે. તો આ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી આવજો.